टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ જામનગરની તો જામનગરમાં જ્યાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા હોલિકા દહનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં છેલ્લા 69 વર્ષથી ભોઈ સમાજ વિશાળ પૂતળું તૈયાર કરે છે। 25 ફૂટ ઊંચું અને 1 થી 2 ટન વજનનું આ પૂતળું તૈયાર કરવામાં આવ્યું। 1 મહિનાથી હોલિકા દહનની તૈયારી થઈ રહી છે। આજરોજ સાંજના સમયે આ હોલિકાનું દહન કરવામાં આવશે। હોલિકાના વિશાળ પૂતળા વાજતે ગાજતે સમસ્ત ભોઈ સમાજ સુભાષ માર્કેટ નજીકના હોલિકા ચોકમાં લાવી દર્શન માટે મૂકવામાં આવે છે। હોલિકા દહન માટે તૈયાર કરવામાં આવેલા પૂતળામાં વિવિધ પ્રકારની વસ્તુઓ પણ ભરવામાં આવે છે, જેમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલરનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ સહિતની ચીજવસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે છે। હોલિકા દહનની આ વિશેષ ઉજવણીને નિહાળવા માટે જામનગરના હજારો લોકો આ હોલિકા દહનના કાર્યક્રમને નિહાળવા પહોંચે છે। 69 વર્ષથી ભોઈ સમાજમાં હોળી ઉત્સવ ઉજવીએ છીએ પરંપરાગત રીતે। આ લગભગ 5-6 મણ ખડથી બનાવી છે અને સતત 1 મહિનાની આ બધી પ્રેક્ટિસ આ બનાવી પૂતળું માર્કેટે લઈ જાય। અને અમારો છે ને રાષ્ટ્રીય તહેવાર છે ભોઈ સમાજનો હોળી, એ અમારો રાષ્ટ્રીય તહેવાર અમે ગણીએ।